હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીંયા આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ કે આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમારે શું વાંચવું, આ માટે હસમુખ પટેલ સાહેબે કેટલુંક માર્ગદર્શન આપેલું છે તે આપણે આ વિડીયોમાં આગળ જોઈશું। સાથે સાથે ટૂંક સમય પહેલાં જે LRDના નિયમો બહાર પડ્યા તેમાં તમારે કઈ રીતે તૈયારી કરવી તેનો આ વિડીયોમાં તમને સંપૂર્ણ નિચોડ મળી રહી છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માટે શું વાંચવું એની આપણે વાત કરીશું। તાજેતરમાં લોકરક્ષકના પરીક્ષા નિયમો આવેલા છે, એટલે લોકરક્ષક માટે તૈયારી કરવા ઈચ્છતા ઉમેદવારોને એના વિશે જાણવાની ઉત્સુકતા હોય સમજી શકાય એમ છે। તો હું એના વિશે પણ આજે વાત કરીશ। અને હું પાઠ્યપુસ્તક વાંચવાનો આગ્રહ એટલા માટે કરું છું કે પાઠ્યપુસ્તકો છે એ જુદી જુદી ઉંમરના બાળકો માટે બનાવેલા હોય છે, જેથી કરીને એને બધા વિષયો શીખી શકે, એની સમજ એનામાં વિકસી શકે એવી સરળ ભાષામાં એને બનાવેલા હોય છે, એટલે આગળ જુદા જુદા ક્ષેત્રમાં ભણી શકે। વિજ્ઞાનમાં ભણનાર વિદ્યાર્થીની પાસે પણ આર્ટ્સનું અમુક જ્ઞાન હોવું જોઈએ, એન્જિનિયરિંગમાં ભણનારને પણ જીવ વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ, અને કેટલું હોવું જોઈએ એની વાત આ પાઠ્યપુસ્તકોના માધ્યમથી બધાને શીખવવામાં આવે છે। એટલે તમારો પાયો બનાવવા માટેનું આ કામ છે। એટલે પાઠ્યપુસ્તકો તમે વાંચ્યા હશે તો પાઠ્યપુસ્તકોની બહારનું પણ જો પૂછાશે તો તમે આ તમારું જે વાંચન કર્યું છે એ વિષયની તમે જે સમજ વિકસાવી છે એના આધારે તમે જવાબ આપી શકશો। બીજું, તમારે પાઠ્યપુસ્તકોની બહાર ઊંચા સ્તરના પુસ્તકો પણ જો વાંચવાના હોય તો એના પાયાની અંદર તમે વાંચેલા પાઠ્યપુસ્તકો બહુ ઉપયોગી થશે। દાખલા તરીકે કોઈ વિજ્ઞાન વિદ્યાશાખામાં ભણે છે અથવા તો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિજ્ઞાનની અંદર અઘરી બાબત પૂછાય છે, તો એના માટે તમારે એક વધારે ઉપરના સ્તરનું પુસ્તક વાંચવું પડે, તો એની અંદર નીચેના સ્તરના વાંચેલા પુસ્તકો, પાઠ્યપુસ્તકો જે છે એ તમને બહુ ઉપયોગી થશે। હવે પાઠ્યપુસ્તકોમાંથી કયા પુસ્તકો વાંચવા? તો આપણી પાસે GCERT અને NCERT બંનેના વિકલ્પ છે। તો GCERTની ગુણવત્તા કરતાં NCERTની ગુણવત્તા પ્રમાણમાં ઘણી સારી છે, તો આપણે NCERTના પુસ્તકો વાંચવા જોઈએ। પણ GCERT માટે તમારે શરૂઆતમાં સમય આપીને એના માટેનો પ્રયત્ન કરવો પડશે। તમારા જે મિત્રો પરીક્ષા આપી રહ્યા છે એની મદદ લેવી પડશે। ભૂતકાળમાં જે લોકો પરીક્ષા પાસ કરી ગયા છે, પ્રશ્નપત્ર જોતા જશો એમ એમ તમારી એ વિશેની આવડત વિકસતી। સાહિત્ય ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ઉપર અવેલેબલ છે, યુટ્યુબ પર અવેલેબલ છે, ગૂગલ પર ઉપલબ્ધ છે। એ બધા સાહિત્યનો પણ તમે સારો એવો ઉપયોગ તમારે કરવો જોઈએ। એટલે ધારો કે પ્રશ્નપત્રની વાત કરીએ તો તમે પ્રશ્નપત્ર લઈને બેસો અને એ પ્રશ્નપત્રને તમે એ જે પ્રશ્ન છે એને તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને એમનો જવાબ મળી જશે। ગૂગલ અત્યારે હિન્દી, તો દરેક જણને કોચિંગ પરવડે નહીં, અને હું કોચિંગનો વિરોધી છું કે ફેવરમાં છું એવું નહીં કહું, પણ પરીક્ષા લેનારા એજન્સી તરીકે અમે પ્રયત્ન એ કરીએ કે માત્ર કોચિંગમાંથી તૈયારી કરનારા લોકો પાસ થાય એવું ના થાય, એટલા માટે અમે દરેકને સરખી તક મળે એ માટેનો અમે કોઈપણ પરીક્ષા એજન્સી છે, UPSC હોય, GPSC હોય કે કોઈ પણ ભરતી બોર્ડ હોય તો એ પ્રયત્ન કરતું હોય એમ અમે પણ એ પ્રયત્ન કરીએ છીએ। કોચિંગમાં જવું કે ના જવું, ક્યાં જવું એ પણ તમારો વિષય છે, પણ અમારો ભરતી બોર્ડ તરીકેનો પ્રયત્ન એ હોય કે જે કોચિંગમાં ના જઈ શકે એને પણ પૂરેપૂરી તક મળે। બીજી વાત હું એમ